ગુડ મોર્નિંગ ગાઈઝ, જય માતાજી। તો મેં આ વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે। નું વાતાવરણ કંઈક આવું છે, સૂરજ ઉગી ગયો છે। કૃષ્ણા શું કરે છે? ગુડ મોર્નિંગ કૃષ્ણા। ગુડ મોર્નિંગ, જય માતાજી। વેદુ તો ઊંઘે છે। સ્કૂલ નહીં મોકલવાની આજે તો તમે બહાર જવાના છો? બહાર જવાના છે, તમે જવાના છો? હું જાઉં છું જોનમાં અને કૃષ્ણા જવાની છે। અમારે નાનો છોકરો થાય ને એટલે અમારા જાણે છે મહિનો આવે એટલે ને અમારા જવાનું જવાના છે। મોર્નિંગ વેદુ। ગુડ મોર્નિંગ। આજે તો બહુ મોડું ઉઠીને પપ્પા તો પેન જાય છે। કઈ જાય છે? મિતેશ તો તૈયાર થઈ ગયા છે, જન્મ જવાનું છે તો મિતેશ થઈ ગયા તૈયાર? હા, તૈયાર થઈ ગયું। પરફ્યુમ ચાલી રહ્યા છે। હા બેટા, થઈ ગયું। પરફ્યુમ સારું છે ને? પરફ્યુમ બહુ મસ્ત છે। હા। તો હું તો લગ્નમાં જવા તૈયાર થઈ ગયો છું અને કૃષ્ણા તો હજુ પોતું મારે છે। કૃષ્ણા આવું તૈયાર થઈ જશ ને? તૈયાર થઈ આ ફોટો માં તૈયાર થો અને વેદુ કઈ ગઈ? વેદુ ના વેદુ નાવા ગઈ છે। સીધા તૈયાર થઈ ગયો? તૈયાર જ છું, તો આપણે નીકળીશું। હજુ વાર છે। કોણ બેન શું બનાવો છો? કોમલ બેન તો બટાકા પુઆ બનાવવા બધી તૈયારીઓ કરે છે। ડુંગળી વાળી છે, મરચા છે, બટાકા છે। જાસી વાળી લીંબડી લઈ જાય। એ જે કર્યું એ અમે કર્યું, એટલે ફૂટ્યું ફૂટા તો સીવો તો બક્કલ લીમડી તોડવા આવી ગયો છે। લીમડી મીઠી સીવો તો મીઠી લીમડી તોડે છે। બસ સિવાય એટલી બહુ થઈ ગઈ। આવી હોય તો સીવો બક્કલ લીમડી તોડીને આવી ગયો છે, પણ જો સીવન બક્કલ લીમડી તોડતા નહીં આવડતું। આ કેવી તોડીને લઈને આવ્યો છે જો। કોમલ કશું બે શબ્દ કે સીવન ધોયા યાર સીવા બટાકા પૌવા એટલે પૌવા ધોયા જા। શું બોલ્યો? એટલે કોની વાત કરે? તારી કે મારી વાત કરે? ભૂખ તો લાગે ને ભાઈ। કોમલ તો બધું રેડી કરીને બેસી ગઈ છે। કૃષ્ણા એ શું કરે પૂછતો એમ? ધોવાનું હે યા નહીં જોવાનું જો પણ એ ડાયરેક્ટ જ ધોઈ લેવાનું। ડાયરેક્ટ નહીં આ જોર રાખવાની વા અને હે ને પછી પપ્પા પાણી પેલા અને અમાય ના લે જગમાં હિલા માટલામાંથી ના લે આ તો નવું મમ્મી ચાલ પાણી મમ્મી ચાલ પાણી હા લઈ જા હેડ। પાણી પડે હે પાણી પડે તો ગાઈસ જોઈ લો, હું બટાકા પૌવા બનાવવા માટે બેસી ગઈ છું। આવું તૈયારી કરી દીધી છે બધી। કૃષ્ણા
કપડાં સુકાઈ ગયા? રાતે ધોયા તો તાપ કેટલો પડે હું કઈ ગયા મસ્ત ના જવાનું પેલા લઈ લે ને તાપે શું કરતો કલર ઉડી જાય તાપ મળે ને બહુ તો કલર ઉડી જાય એટલે મેં બધું લઈ જવાનું કૃષ્ણા હાડી પહેરવાની હતી તું? હા હાડી પહેરવાની કંઈક જાણું હોય ને તો હાડી પહેરી જવું પડે તમે કોઈ ડ્રેસમાં ફરવું એટલે ડ્રેસમાં ખરા હું પણ મારી હાડી એવી પહેરી બસ હા. તો અમારા બટાકા પૌવા તૈયાર છે તો અમે હવે થોડો નાસ્તો કરી લઈએ. તમારે ખાવો હોય તો આવી જજો. કૃષ્ણા તૈયાર થઈ ગઈ? થઈ ગયા ત્યાં તો હેડ કોમલબેને નાસ્તો બનાવ્યો, થોડોક કરી લે, નાસ્તો કરી લે. બટાકા પૌવા બનાવ્યા છે, નાસ્તો કરી લઈએ પછી તાર જવાનું છે, મારે આમ જવાનું છે. પછી તેને કેમ નહીં વેદુ તું શું કરું છું? નાસ્તો કરું છું બેટા? ને તું છોટા બેબી મળવા જવાની છું આજે? તું છોટા બેબી મળવા જવાની છું આજે? બોલ ને. વેદુ તો નાસ્તો કરે છે. શિવા નાસ્તો કર લે હેર, બે શું કરો હું? કૃષ્ણા થોડું કાલ લેતા હે. અમે નાસ્તો કરવા બેસી ગયા છે. શિવો, વેદુ, મિતેશ છે. મિતેશ શું લાયા? શિવો લેવા ગયા હતા. ગરમ ગરમ બટાકા પૌવા છે તો હવે નાસ્તો કરી લઈએ. શિવા શિવો લે. વેદુ નામ નાખી, વેદુ નાખી દે બેટા. ચમ સામાન પેક કરો ત્યાં? અલી યાર ના લેવાય બેટા. લઈ જા તો મધુર ખાવા તો આ ના લઈ જવાય મિતેશ. તો જમવાનું હશે વેદુ. કૃષ્ણા તો જમવા બેસી ગઈ છે, એવો નાખે છે. મસ્ત ગરમ ગરમ છે. નાસ્તો કરી નહીં કરતી ચમ તે ખા ને લઈ જવાનું બેટા આપણે. અહીં ખાઈ લે પણ તો આ ના લઈ જવાય. ના લઈ જવાય તો લઈ જા ને કૃષ્ણા. એ ખાશે પછી ભૂખી થશે તો. એને એક પાણીની બોટલ અને નાસ્તો લઈ જવાનો નહીં વેદુ? હા તો હવે જાય છે. શિવા બાય બાય. ગાઈસ હવે અમે નીકળે છે તો અમે તઈ જઈને જ મળીશું. તો ગાઈસ અમે ઘેર આવી ગયા છે. લગનમાં જઈને હવે અમે જઈએ છીએ વિજયન ઘેર. ભગવાનમાં અહીં શેરડીનો રસ પીવા ઉભા રહ્યા છે. શિવો છે, ટીનાભાઈ છે, વિજય છે, ખુશી છે. ખુશી રસ કેવો છે બેટા? અમે જઈએ છીએ મારા ઘેર. તો કોલબેન અમને સ્ટેશને મૂકવાયા છે. મને વેદન બેન મિતેશ તો જન્મ ગયા હતા ત્યાંથી 12 જશે અને લેવાશે સ્ટેશને. વેદુ લોકોને સ્ટેશને લેવા આવી ગયો છું. આપણે થોડીક વારમાં વેદુ કૃષ્ણા લોકો તો અહીંયા આવે જ છે.
વેદુ શું છે થેન્ક યુ ટ્રેન ને બાય બાય કહી દે ચાલ બાય બાય આવી ગયા ને ચાલો જઈશું આપણે સ્ટેશન તો ખાલી થઈ ગયું નહીં 2 મિનિટમાં તો કૃષ્ણા કોમલનો ફોન મારો હું શિવા કાકા તો ઘેર છે બહુ મજા આવી બેટા તું મને ના લઈને આવી ને જોડે મને ના લેના કે સારું હેડો હા પપ્પા ચાલતા આયા બેટા હા તો સ્ટેશને લેવાઈ ગયેલા મન ને વેદુ અને હવે અમે જઈશું ઘેર નહીં જાઉં ખુશી મામા તો હા તા પછી ટીનાભાઈ અમે બધા આવી ગયા છે ખેતરમાં કૃષ્ણા લોકો બેસી રહ્યા છે વેદુન મામા બે ટ્રેક્ટર લઈને આવે છે કૃષ્ણા બેઠી છે નીતિશ હમ હું આવું અત્યારે હવ 4 વાળી લઉં હા એ તમારું શું જો બોલાવે ટીનાભાઈ આ શું રોપ્યું છે જુવાર જવાર છે ચાલ્યા કરે એવું બધી બાજુમાં ઘઉં હે ને એવું શું કામ કર્યું આ સર આગળ જાઓ ઝૂમ કરો હવે કર્યું હા રસ પીધો ના ભાઈ આવતો પીધું મેં રાહ નહીં કીધો મેં શેરડીન રસ રસ્તો પીધો ને પણ એમ તો આપણે હું ખુશીએ પીધો રસ ત્યારે એક ડબ્બી એક કાકાએ આલી આખી ભરીને હવે આઈસ્ક્રીમ ની તો બેઠા હતા તો એટલે થોડી કે અહીંયા કે પાણી પણ પછી આઈસ્ક્રીમ આલી ઘેર સારું લાગે ખેતરમાં બહુ ગરમી લાગે ચલો ટ્રેન આવી તો વેદું જોવે છે ચાર વાળવા આવી ગયા હે કૃષ્ણા વાળીશ ને ટીનાભાઈ નવા મોણો આવી ગયા હે વાળવા કૃષ્ણા તો જાર વાળવા બે ગઈ હે વેદુ શું થયું
લે લે બાપા લે જા જા એમ જાઓ હાલો દાદડું જાવી તું કાપેલ છે જા જાણા આવશે તમે અને આ પેલી ખુશીની સાઈડ છે તારી આરે જો બધી તારી જોબ હું બતાવું જા શિવા વાળવા લાગે આવું વાળું હેડો લાવ હેડો હું વેલો વાળું લે તારી ભગત લે કાપ હાલ કાપ લેવી દો તે એવી રીતે કપાતું હે બેટા નાનું કાટું મોટું ચાઈ કાપવા ગયા તો હાર પડે છે સંતા એટલે આ ડુંગળો મોણા પે જાય શિવા શું થયું તન શિવા હા બોલ ને શું થયું આ ડુંગળો મોણા પે જાય એવું કહું હા બોલ તમે કાપવા બેહી જા મને નહીં આવડતું પણ ટીચર લાવાય ને શું તે દાંતેડા 3-4 વાર તો કાપવા બેસી જાત શું થયું બેટા કલાકમાં ખેતર વાળી કલાકમાં આ મી તો એક કાલી પેલી પાડીને ડોલ મેલે એ તો યો તાકાત બતાવે અહીં હે ને અહીં તાકાત બતાવે તો જો તા મોમાં હે ને શું કરે હે જો તો શું કરે હવે તો તા મોમાં ગોળી કાઢો શિવો લાગે થાકી ગયો હે કૃષ્ણાને ખબર પડી ગઈ બહુ સારી વિડીયો चौथा कार्यक्रम बदला है वो वेद तो कापी रही એવું મારવાનું ને તું ખુશી મમ્મા ખુશી આવ કાપું આઈ કે તો હોના ચમ આ વામ વાળવાનું તો શિવો વામ વાળે હે પછી પપ્પા બોલશે આવડે હોજે જોશે આપણે હપુચું બોલશે અને આ લીવર નહીં ને એટલે હરખું કપાતું નહીં હા આ એક બાજુ આવું હોય હલો ગાઈસ આપા જો પોટલું બધો રીત આવામાં ગોઠ મારવાની પછી અંદર કાપ દેવાનું વિજય પોટલું બાંધી દીધું શિવા તું વાર્તા શીખવાડશી હે હું તો ડાકોરમાં પ્રખ્યાત છું લે એવું હા મારો વિડીયો જોવા ડાકોના મનો તારી ત્રાસી ગયા લાગે આ વેદુ આવે હે ફરી આગળ થઈ ચાલવાનું
કેટલા વાટા કર્યા કૃષ્ણા તો રોટલી બના બે ગઈ છે ખીચડી વગર કોઈ શાક કાપે છે રોટલી તો થઈ ગઈ છે અને જો શાક થાય છે જમવાનો ટાઈમ થઈ ગયો છે ને હવે આપણે જમી લઈએ મિતેશ તો રસ કાઢે છે હવે એમાં તમે બેસી ગયા છે શંકર આ તો જોવું જ પડે ને શંકર જેઠાલાલ હા જમી લીધું યસ મમ્મી અને શંકર તઈને ખાય છે તો ગાઈસ ગુડ નાઇટ શિવા ગુડ નાઇટ મિતેશ તો ઊંઘી ગયા છે તો ગાઈસ વાગી ગયા છે 11:30 તમને અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી ગુડ નાઇટ